શ્રાવણ માસના ઉપવાસ માટે બજારમાં મળતી ભેળસેળવાળી મીઠાઈની જગ્યાએ આ રીતે માવા વગર એકદમ હેલ્ધી અને ટેસ્ટી દૂધીનો હલવો બનાવો. તો સૌથી પહેલાં હલવો બનાવવા માટે અહીંયા મેં 2 નંગ મોટી સાઇઝની દૂધી લીધી છે. તો દૂધી તમારે આ રીતની એકદમ તાજી, લીલીછમ અને આ રીતની પાતળી છાલવાળી પસંદ કરવાની. હવે દૂધીની આપણે આ રીતે છાલ કાઢી લઈશું. અહીંયા મેં બંને દૂધીની છાલ કાઢી લીધી છે. હવે દૂધી મોટી છે તો આપણે તેને 4 થી 5 ભાગમાં કાપી લઈશું અને પછી આ રીતે મોટી ખમણીથી આપણે દૂધીનું સારું એવું ખમણ તૈયાર કરવાનું છે. તો અહીંયા આપણે દૂધીનું છીણ તૈયાર કરતા સમયે દૂધીની આજુબાજુનો જે લીલો ભાગ છે તેને જ લેવાનો છે. આ રીતે વચ્ચે જે બીનો સફેદ ભાગ છે તેનો ઉપયોગ નથી કરવાનો. અહીંયા મેં દૂધીનું બધું ખમણ તૈયાર કરી લીધું. હવે હલવો બનાવવા તમારે આ રીતની નોનસ્ટિક અથવા તો જાડા તળિયાવાળી કઢાઈ લેવાની. તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય ને એટલે સૌથી પહેલાં આપણે તેમાં થોડા ડ્રાયફ્રૂટને તળી લઈએ. તો અહીંયા મેં કાજુ અને બદામ લીધા છે. આ રીતે આપણા કાજુ અને બદામ ઘીમાં સારા એવા તળાઈ ગયા. હવે આ જ ઘીમાં આપણે દૂધીનું જે છીણ તૈયાર કર્યું છે ને તેને ઘીમાં સારું એવું શેકવાનું છે. તો દૂધીમાં જે થોડું ઘણું પાણી હોય ને તે બળી જાય અને દૂધી થોડી સોફ્ટ થઈ જાય ને બસ ત્યાં જ સુધી આપણે આને ઘીમાં સાતળવાનું છે. તો લગભગ 4 થી 5 જ મિનિટમાં દૂધી સોફ્ટ થઈ ગઈ છે. તો બસ હવે આ સમયે આપણે આમાં 2 વાટકી ભરી અને ફૂલ ફેટ દૂધ ઉમેરીશું અને દૂધ ઉમેર્યા પછી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે આમાં ચમચો નથી ફેરવવાનો. મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને થવા દઈશું. તો અહીંયા બધું દૂધ એબ્સોર્વ થઈ અને થોડો દાણેદાર માવો બન્યો છે. તો આ સમયે આપણે આમાં 1 વાટકી ભરી અને દૂધની તાજી મલાઈ ઉમેરીશું. તો આ રીતે મલાઈ ઉમેરવાથી થોડું ઘી બનશે અને થોડો દાણેદાર માવો તૈયાર થશે. હવે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે થોડું ઘી છૂટું પડે અને થોડો દાણેદાર માવો બને ત્યારે આ સમયે અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું. તો તમે થોડો મિલ્ક પાવડર ઉમેરશો ને એટલે હલવાનો ટેસ્ટ ડબલ થઈ જશે. હવે મિલ્ક પાવડરને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. પછી 1 વાટકી ભરી અને ખાંડ ઉમેરીશું. ખાંડને પણ સારી રીતે ભેળવી દઈશું. પછી 2 પીંચ જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરીશું. તમારે ના ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે સારી રીતે મિક્સ કરી અને હાઈ ફ્લેમ ઉપર આપણે આને થવા દઈશું. અને હવે થોડી વાર પછી તમે જુઓ કે હલવો એકદમ સરસ લચકા પડતો બની ગયો છે. તો આ સમયે અડધી ચમચી જેટલું ઘી, 1 ચમચી ઇલાયચી પાવડર અને થોડા એવા તળેલા ડ્રાયફ્રૂટ ઉમેરીશું. હવે સારી રીતે હલવામાં બધું મિક્સ કરી લઈશું. તો તમે જોયું ને કે કેટલો સહેલો છે આ દૂધીનો હલવો બનાવવો. તો હવે પાક્કું ને કે બજારની ભેળસેળવાળી મીઠાઈની જગ્યાએ વ્રત ઉપવાસમાં આ જ રીતે દૂધીનો હલવો બનાવીશું, ખરું ને? અને તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો.